તો આશીષભાઈ, આમાં આ કેમ નિર્ણય એવો લેવો પડ્યો કે વડોદરા બચાવો અને વડોદરાના લોકોના પ્રશ્નો સાંભળે એવા પ્રતિનિધિઓ ચૂંટવા માટેના જે તમે પ્રયત્ન ચાલુ કર્યા છે, તો એ શા માટે તમારે કરવું પડ્યું છે, એ થોડું સમજાવશો? એનું કારણ છે કે આ પાછલા 5 વર્ષમાં જોઈ લો કે વડોદરામાં પૂર આવ્યું, વડોદરામાં બોટકાંડ થયું, વડોદરામાં ડોર ટુ ડોરમાં ભ્રષ્ટાચાર, વડોદરામાં પીપીપી મોડલમાં ભ્રષ્ટાચાર, વડોદરામાં સ્મશાનમાં ભ્રષ્ટાચાર, વડોદરામાં ફાયર બ્રિગેડમાં ભ્રષ્ટાચાર. કોઈ ડિપાર્ટમેન્ટ એવું નથી કે જે ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર ના હોય. પ્રજાના પ્રશ્નો સાંભળનાર કોઈ નહીં. આજ દિન સુધી, ગયા વર્ષથી આજ દિન સુધી વડોદરા શહેરમાં 200 થી વધારે ભૂવા પડી ચુક્યા છે. વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે. જ્યારે કોઈ નેતા, મંત્રી કે વડાપ્રધાન શ્રી આવે ત્યારે તૈયારીમાં તાત્કાલિક ધોરણે લીપાપોતી કરીને કામો થાય છે, પણ નાગરિકોના પ્રશ્નો સાંભળનાર આ વડોદરા શહેરમાં કોઈ હોદ્દેદાર નથી. આપ જોઈ શકો છો કે મેયર મૌન છે, નવા અધ્યક્ષ નું કોઈ સાંભળતું નથી. સ્મશાનમાં 750 રૂપિયા એક ડેડ બોડી બાળવા પાછળ પણ આ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે. તમે વિચાર કરો કે કેટલી હદ સુધી 100-200 રૂપિયામાં મળતું ગેસ લાઇટર આ લોકો 3658 ખરીદે છે. 100 રૂપિયાની બી નહીં થતી 50 રૂપિયાની સિસોટીને 3255 ખરીદાય છે. આ જ રીતેનો ભ્રષ્ટાચાર આ પ્રમાણેનો ઉડીને આંખે વળગે લોકોને, અભણ લોકોને પણ ખબર પડે. અભણ મહિલા હોય જે કોઈ દિવસ સ્કૂલે ના ગઈ હોય અને ઘરકામ કરતી મહિલાને ખબર પડે કે 50-100 રૂપિયામાં મળતું ગેસ લાઇટર કોઈ 3600 રૂપિયા માંગે તો આપી દે ખરા. આ શહેરની મહિલા મેયર છે, પણ મહિલા તરીકે એ જો પોતાના ઘરનું લાઇટર લેવા જાય તો એ 3600 ખરીદે ખરી? એટલે આ પ્રમાણેની સ્થિતિ છે આ વડોદરા શહેરની. અને સમગ્ર હું તો કહું છું કે શહેરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ જેટલા બી નિર્ણયો થાય છે એમાં જ્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટીના જે પણ કોઈ કામો છે એમાં જ્યાં સુધી કમલમ ખાતે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે 1% કમિશન ના પહોંચે ત્યાં સુધી એ દરખાસ્ત મંજૂર નથી થતી. એ દરખાસ્ત મંજૂર થયા પછી સ્ટેન્ડિંગના સભ્યો શું લે છે, સ્ટેન્ડિંગના ચેરમેન શું લે છે, જે તે ડિપાર્ટમેન્ટમાંથી આવેલી દરખાસ્તના એચઓડી એ શું રૂપિયા લે છે, પછી એ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર ના કરે, મટીરિયલમાં ભેળસેળ ના કરે તો પછી એ શું કરવાનું છે? અને એ જ ભ્રષ્ટાચાર થયા પછી જેણે રૂપિયા લીધા હોય એ કડકાઈથી તો એની સામે કશું કહી નથી શકવાના. એટલે આ પ્રમાણે વડોદરા શહેરમાં કામોમાં ગોટાળા, ભ્રષ્ટાચાર ખૂબ જ ફૂલ્યો છે. છેલ્લે નાગરિકોનો ભરોસો હવે ડગમગી ગયો છે કે આ લોકો અમને કોઈ રીતે પહેલા એમની પાર્ટીનું જ વિચારશે. અમે એમને વોટ આપ્યા છે, એટલા બધા વોટ આપ્યા છે, મોદી સાહેબના નામે વોટ આપ્યા છે, પણ આ તમામ લોકો ચૂંટાયેલા બસ ખાલી ને ખાલી ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ જાય છે. એટલે હવે આ નાગરિકોનો મૂડ છે. અમારી પર અસંખ્ય ફોનો આવે છે જે અમે નંબર જાહેર કર્યો છે એના પર કે ખરેખર તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો ને હવે આ સમયની માંગ પણ છે કે વડોદરાના નાગરિકો ત્રાસી ગયા છે. તો કેટલા લોકો જોડાયા છે અત્યાર સુધીમાં? કેટલા લોકો જોડાઈ ગયા છે તમારી સાથે? અમારી સાથે અત્યાર સુધીમાં હજારોની સંખ્યા છે. 23 તારીખથી આજે 6 તારીખ થઈ ચૂકી છે. ફક્ત ને ફક્ત 13 દિવસના સમયગાળામાં વડોદરા શહેરમાં 10,000 થી વધુ લોકોના ફોન આવ્યા છે. જે આંકડો હવે વધશે. અમે ન્યાય કા રાજા તરીકે દરેક ગણેશ પંડાળમાં એક બોક્સ મૂક્યું છે જેમાં સ્થાનિક નાગરિકો પોતાની જે પણ તકલીફો છે એ નાખી શકે છે. વડોદરા કોર્પોરેશનને લગતી એમને નહીં થયેલા કામો, એમને પડેલી પારાવાર મુશ્કેલીઓ એ જણાવવા માટે અમે એક બોક્સ મૂક્યા છે ન્યાય કા રાજા કરીને. હાલ ગણેશ પંડાળમાં આજે જે
વિસર્જન થયું એવું એ રીતે ત્યાં પણ હજારોની સંખ્યામાં ચિઠ્ઠીઓ આવી છે. એમાં બી આવનાર દિવસમાં અમે વોર્ડ વાઇઝ એને સ્કૂટની કરી અને વિસ્તારમાં ઘેર જઈ ડોર ટુ ડોર જઈ અને એમની સમસ્યાને સમાધાન લાવવાની કોશિશ કરીશું. જે તે વિસ્તારના કોર્પોરેટરને ગુલાબ આપીને સમજાવીશું કે આ તમારા વિસ્તારના નાગરિકોએ આ પ્રકારની તો ફરિયાદ કરી છે. આશીષભાઈ આ તમે જે ભ્રષ્ટાચારના ભાજપના નેતાઓના ભ્ષ્ટાચારની વાત કરી ખાસ કરીને વડોદરામાં અને જે કમિશનની જે વાત કરી, તો હવે તમે એ બધા નેતાઓને ખુલ્લા પાડશો? ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં થયો છે, કઈ રીતે થયો છે, શું થયું છે, એ બધું ખુલ્લા પાડવાનું કોઈ તમારો પ્લાનિંગ ખરું? આખું વડોદરા શહેર જાણે છે કે ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોથી માંડીને પાછલા પૂર્વ સ્ટેન્ડિંગના સભ્યો હોય કે હાલના સ્ટેન્ડિંગના સભ્યો હોય કે ચેરમેન હોય, આપ જોઈ લો કે તમામ દરખાસ્તો આવતી હોય છે, દર અઠવાડિયે આવતી હોય છે. પણ જ્યારે કોઈ અંદરથી એક બે સભ્ય વિરોધ પણ કરે તો એવું કહેવામાં આવે છે કે ઉપરથી ઓર્ડર છે. એને આપણે શું સમજવું? એટલે આપ સમજી શકો છો કે કદાચ એક બે સભ્યની નારાજગી પણ હોય કે આ કામ આટલા મોટા ભાવથી મંજૂર ન થવું જોઈએ, આટલા વધુ ભાવથી ન મંજૂર થવું જોઈએ, ત્યારે એમને પણ એવું કહીને ચૂપ કરી દેવામાં આવતા હોય છે કે આ તો ઉપરથી પ્રદેશથી ઓર્ડર છે, ગાંધીનગરથી ઓર્ડર છે. અને એના કારણે આ પ્રમાણેનો ખોટા કામો મંજૂર થાય છે, ખોટા કોન્ટ્રાક્ટરો ફાવી જાય છે. આ વડોદરા શહેરનો એક ઇતિહાસ કહેવાય, ઇતિહાસ કહી શકાય કે વડોદરા શહેરમાં એક એવો કોન્ટ્રાક્ટર છે જેની હું ચર્ચા કરીશ કે જેને 50 નોટિસ આપ્યા બાદ પણ એને બ્લેકલિસ્ટ નથી થવા દીધો. આજ હોદ્દેદારોએ 50 નોટિસ એટલે એક ઐતિહાસિક વ્યક્તિ કહેવાય કે ત્રીજી ચોથી નોટિસે બ્લેકલિસ્ટ થતો કોન્ટ્રાક્ટર 50 નોટિસ સુધી કામ કરી રહ્યો છે. અને અમારા સમગ્ર પૂર્વ વિસ્તારને જે પાણીની સૌથી મોટી સમસ્યા છે એના માટે બાનમાં લીધા છે. આજે 3 વર્ષથી એ કામ ટલ્લે ચડ્યું છે. આજવાથી આવતી નવી લાઈન, જે આજવાથી નિમેટા સુધીની નાખવાની લાઈન અને પ્લાન્ટ, એ બધું કામ નહીં કરીને સમગ્ર પૂર્વ વિસ્તાર, જ્યાંથી હાલના મેયર પણ છે, હાલના ચેરમેન પણ છે, અને એ લોકોને રોજ ટેન્કર, વરસાદમાં ટેન્કર દોડી છે, એવા પણ મેં ફોટોગ્રાફ ને સ્ક્રીનશોટ નવા મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે. પણ એ વેલજી રત્ના સોરઠિયા નામના કોન્ટ્રાક્ટરને આજ દિન સુધી બ્લેકલિસ્ટ સુદ્ધા નથી કરતા. એને એક્સટેન્શન પર એક્સટેન્શન આપી અને કામ ચાલુ રાખે છે. તો આશીષભાઈ, ભાજપનું અત્યારનું જે ત્યાં કાર્યાલય છે, સિટી કાર્યાલય, શહેર કાર્યાલય, એ પણ આ જ પ્રકારના કોઈ કોન્ટ્રાક્ટરે બનાવી આપ્યું છે? તો આ આખો વિડીયો જે છે એ એક અમારી જે મુખ્ય ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ, એના ઉપર ચાલેલા એક મોટા વિડીયોનો એક ભાગ હતો જે તમે જોયો અત્યાર સુધીમાં. આ અમારી બીજી ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ. આ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી રાખશો, કારણ કે આ ચેનલ પર પણ ભવિષ્યમાં અમે અલગ અલગ કાર્યક્રમો આપવાના છીએ. તો જો તમને અમારા વિષયો ગમતા હોય તો ધ ગુજરાત રિપોર્ટ અને ગુજરાત રિપોર્ટ લાઈવ એ બંનેને સબસ્ક્રાઇબ કરી રાખશો અને આપનો સાથ અને સહકાર આપશો એવી આશા. અત્યારે બસ આટલું જ. ભારત માતા કી જય.